नमस्ते विद्यार्थी मित्रों। 12मो है सुभाषित सप्तकम, बराबर। हवे एनी अंदर 6 श्लोक छे, हाली गया था। हवे 7मो श्लोक छे। हवे एनी अंदर जोवो तो कि कोई पण संस्कृत वाक्य होय, काव्य होय के पाठ होय तो एनी अंदर तो आपणे जे लखीए छीए जे शब्द होय छे केवा होय छे तो के एनी अंदर आडावड़ा होय छे, जे वाक्य होय गोठवવું પડે, बराबर। અને બીજું તો કે એની અંદર જે શબ્દ હોય છે જે સંધિ છૂટી પાડીએ ત્યારે જે શબ્દ આપ છૂટો પાડશે ત્યારે એને ખબર પડશે કે આ વાક્ય છે કઈ રીતે છે, શબ્દ છે કઈ રીતે ગોઠવાયેલો છે, બરાબર। એટલે જ્યારે આપણે સંધિ છૂટી પાડશું, વાક્યને વ્યવસ્થિત ગોઠવશું તે શ્લોક છે એ સમજાશે। તો પહેલા શબ્દાર્થ જોઈ લે। શ્લોક નંબર 7 શબ્દાર્થમાં સૌથી પહેલો શબ્દ આપ્યો સદપુત્ર। સદપુત્ર એટલે સદગુણી પુત્ર। કુલ શહની શબ્દ આપ્યો છે। कुल एटले के कुलरूपी, शहनी एटले के भवन में, कुल शहनी कुलरूपी भवन में। को अपी ने संधि छूटी पड़े, कह वत्ता अपी, कह वत्ता अपी। कोई दीवो, बराबर। पात्र में पात्र ने न तापयती, गरम करतो नथी। मल्लम, मल्लम એટલે શું થશે? મેશ। ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી। સ્નેહમ, સ્નેહમ એટલે શું થશે અહીંયા શ્લોકની અંદર તો કે તેલ। ન સંહરતી ખતમ કરતો નથી। ગુણાન, ગુણને। ન ક્ષણતી ક્ષીણ કરતો નથી। આ શું હતા તો કે શબ્દ। હવે શ્લોકમાં જોજો। पात्रम न तापयति नैव मलं प्रसूते, स्नेहम न संहरति नैव गुणा न क्षणति। अहीं संधि छूटी पड़शे, गुणा न वत्ता क्षणति। द्रव्य वासन समये चलतां न धते, सदपुत्र ऐसा कुल शहनिको अपि दीपः। હવે સૌથી પહેલા લીટી કઈ આવશે તો કે છેલ્લી લીટી છે એ ક્યાં આવશે તો કે પહેલા આવશે। ऐसा सदपुत्र, ऐसा એટલે કે આ, सदपुत्र એટલે કે સદગુણી પુત્ર અથવા તો સદપુત્ર। ऐसा सदपुत्र, આ સદપુત્ર कुल शहनी कुलरूपी भवनमा, कुल शहनी कुलरूपी भवनमा। को अपि दीपः, कोई अवर्णनीय दीपक छे। अवर्णनीय के जेनु वर्णन छे करी शकातुं नथी। फरी वखत, ऐसा सदपुत्र, आ सदपुत्र कुल शहनी कुलरूपी भवनमा। को अपि दीपः, कोई अवर्णनीय दीपक छे, बराबर। अहींया दीवाने कोई सदपुत्रनी साथे शुं करी छे एनी सरखामणी करेली छे, बराबर। हवे जो एना पछी લીટીમાં पात्रम न तापयति नैव मलम प्रसूते। हवे जो तमे न समजातुं होय ने त्यारे લીટી होय ने आगे 1-2 વાર नंबर आपी देवाना। तो छेल्ली લીટી छे કેટલા में आवशे तो के પહેલી લીટી। हवे जो एना पछी बीजी લીટી अंदर शुं आवशे तो के पात्रम न तापयति नैव मलम प्रसूते, ते सत्पुत्र दीवारूपे। पात्रम न तापयति, पात्रम એટલે કે પાત્રને ન તાપયતિ गरम करतो नहीं। पात्रम न तापयति, पात्रने गरम करतो नहीं। नैव मलम प्रसूते, मलम એટલે કે મેશ, प्रसूते એટલે કે उत्पन्न करतो नहीं। फरी वखत, नैव मलम प्रसूते, मलम એટલે શું થશે તો કે મેશ, बराबर। कोई वासण होय चूला पर मूको तमे, बराबर, नीचे जे काळा कलरनी जे मेश छे ए छे उत्पन्न थाय। मेश माटे केवो शब्द वापर्यो छे तो के मलम। नैव मलम प्रसूते, मेश उत्पन्न करतो नथी। कोण तो के जे दीवो होय छे ते, એટલે કોઈ સદગુણી પુત્ર હોય છે એની સાથે શું કર્યું છે એને સરખામણી કરેલી છે। સ્નેહમ ન સંહરતિ, સ્નેહમ એટલે અહીંયા તેલ, बराबर। पुत्र माटे જ્યારે કોઈ શબ્દ આવે સ્નેહ એટલે શું થશે તો કે પ્રેમ શબ્દ થાય। स्नेहम न संहरति, स्नेहम એટલે કે તેલને, સંહરતિ એટલે કે ખતમ કરતો નથી। स्नेहम न संहरति, तेलने खत्म करतो नहीं। नैव गुणा न क्षीणोति,
ગુણાન એટલે કે ગુણોને, ક્ષણોતી એટલે કે ક્ષીણ કરતો નથી. ફરી વખત, સ્નેહમ ન સંહરતી, સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી. નૈવ ગુણાન ક્ષણોતી, અને ગુણોને ક્ષીણ કરતો નથી અથવા ગુણોને ક્ષીણ થવા દેતો નથી. દ્રવ્ય વાસન સમયે, દિવ્ય વાસનાના સમયે, ન ધતે ચલતા, કે તે ચલિત થતો નથી. કોઈ પુત્ર જે સદગુણી પુત્ર હોય છે, બરાબર, એના કોઈ મિત્ર હોય અથવા કોઈ પણ વ્યક્તિ છે કોઈને કોઈ વ્યસનની અથવા તો કોઈ પણ વ્યક્તિને લાલચ આપતો હોય તો તે તેના જે ગુણો હોય છે એને ક્ષીણ થવા દેતો નથી, કે જે જેના સંસ્કાર છે એમાં ચલિત થતો નથી. બરાબર. જો ફરી વખત, દ્રવ્ય વાસન સમયે, દિવ્ય વાસનાના સમયે ચલાતા ન થતો, ચલિત થતો નથી. જો ફરી વખત આખું, સદપુત્ર એષા સદપુત્ર, આ સદપુત્ર કુલઃ સહની, કુલરૂપી ભવનમાં કો અપી દીપક, કોઈ અવર્ણનીય કેવો છે? દીપક છે. જે આ સદપુત્ર છે, જે દીવો છે, એનું કોઈ વર્ણન કરી શકાય એવું છે નહીં. બરાબર. પાત્રમ ન તાપયતી, પાત્રને ગરમ થવા દેતો નથી. નૈવ મલમ પ્રસૂતે, તે મેષ ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ સંહરતી નૈવ ગુણાન ક્ષણોતી, તે તેલને ગરમ કરતો નથી. બરાબર. નૈવ ગુણાન ક્ષણોતી, તે ગુણોને ક્ષીણ થવા દેતો નથી. દ્રવ્ય વાસન સમયે, દ્રવ્ય વાસનાના સમયે કોઈ લાલચ આપે એને, બરાબર, કોઈ મિત્ર હોય, ભાઈબંધો હોય, ત્યારે એ શું કરે છે કે તે એમાંથી ચલિત થતો નથી, એમાંથી અડગ મન છે એ જતો નથી, એની સાથે જોડાઈ જતો નથી. બરાબર. હવે જો આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. અવર્ણનીય એટલે કે એનું વર્ણન શક્ય છે નહીં. તે સત્પુત્ર રૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી ને મેષ ઉત્પન્ન કરતો નથી. સ્નેહને, હવે અહીંયા સ્નેહ શબ્દ કોના માટે આપ્યો? સદગુણી પુત્ર છે એના માટે. અને સ્નેહને ખતમ કરતો નથી, એના જે પરિવાર પ્રત્યે જે પ્રેમભાવ હોય છે એને ખતમ થવા દેતો નથી. જો તમે દીવાના અર્થમાં લેતા હોય તો તેલને ખતમ થવા દેતો નથી. ગુણોને ક્ષીણ થવા દેતો નથી, એના જે ગુણો છે, એના જે સંસ્કાર છે એને ક્ષીણ એટલે કે એને નાશ કરતો નથી. દિવ્ય વાસના દ્વારા ચલિત થતો નથી. કોઈને લાલચો આપે છે, કોઈ વાસના હોય છે એની સાથે એ કેવો થતો? ચલિત થતો નથી. બરાબર. હવે જો એના પછી છે સ્વાધ્યાય. હવે જે સ્વાધ્યાય તમને લખવામાં આપે છે એ જે સ્વાધ્યાય છે એ શ્લોક પૂરા થાય પછી જેવી રીતના આપણે અહીંયા લખીએ છીએ એવી રીતના જ લખવાનું છે. બરાબર. અને જે નોટ છે એ વ્યવસ્થિત બનાવવાની છે, કારણ કે હમણાં પરીક્ષા આવી જાય. બરાબર. તો હવે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન આપણે આવે છે તો કે વિકલ્પ. પ્રશ્ન નંબર 1, વિકલ્પ ભ્યે સમુચિતમ તરામ ચિનુત. વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર શોધીને લખો. ચલો પેલું આપ્યું છે એમાં પુંસમ શ્રેષ્ઠિકા, પુંસમ એટલે શું થાય? વ્યક્તિ. બરાબર. શ્રેષ્ઠ એટલે કે કલ્યાણકારી, કા એટલે કે કોણ, કોના વડે માણસે કલ્યાણકારી થાય છે. બરાબર. તો શું આવશે? સહતિહી.
सहति એટલે શું થાય? સંગઠન વડે કોઈ પણ કામ કરતા આપણે સંગઠનમાંથી જોડાયેલા હોય તો એ કામ છે કેવું થાય? તો કે વહેલું થાય અને વ્યવસ્થિત થાય, અને જો એ કામ છે કેવું થાય? ફટાફટ થાય. જ્યારે એકલા કામ કરીએ છીએ વ્યવસ્થિત કરીએ તો વ્યવસ્થિત થાય, પરંતુ એકલા હોય તો એ કામમાં કેવી લાગે? વાર લાગે. હવે જો એના પછી ન એક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ. એક પક્ષો એટલે કે એક પાંખ વાળું પક્ષી ખાલી જગ્યા પ્રયાતિ. હવે એની અંદર છે વિકલ્પ આપ્યા છે તો કે રથ આપ્યું છે, અશ્વ આપ્યું છે, વિહગ આપ્યું અને મત્સ્ય આપ્યું. તો આપણને એટલે ખબર હોય ને કે ઉડી કોણ ન શકતું હોય તો એમાં શું આવશે? તો કે વિહગ. એક પાંખ વાળું પક્ષી છે એ ઉડી શકતું નથી. એના પછી ત્રીજું છે મેઘ સમમ કિમ ન અસ્તિ. મેઘ સમમ કિમ ન અસ્તિ. મેઘ સમાન શું નથી? તો એની અંદર આપ્યા છે વિકલ્પ તોયમ, બલમ, તેજઃ અને ધાન્યમ. તો શબ્દ શું આવશે? મેઘ સમાન શું નથી? તો તોયમ. તોયમ એટલે શું થાય? પાણી. એના પછી ચોથું છે કુલ સહની કહ દીપહ. કુલ સહની કહ દીપહ. કુળરૂપી ભવનમાં કોણ દીપક છે? બરાબર. તો શું આવશે? સત્પુત્ર. સદગુણી પુત્ર. પાંચમું છે કેસમ નરામ કૃતે કિમ અપી અસાધ્યમ નાસ્તિ. કેસમ નરામ કૃતે કિમ અપી અસાધ્યમ નાસ્તિ. કેશમ કેવા લોકો માટે કંઈ પણ અસાધ્ય નથી. તો શું આવશે? સોત્સાહ નામ. સોત્સાહ એટલે શું થશે? ઉત્સાહી માણસો માટે. ઉત્સાહી માણસો એના માટે કોઈ પણ કામ છે અસાધ્ય હોતું નથી. હવે એના પછી છે વિહગ શબ્દસ્ય વિહગ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ. એના માટે શબ્દ કેવો આવશે? ખગહ. આવા શબ્દ છે એ તમને સ્વાધ્યાય પોથી મેં પૂછાશે. વિહગ એટલે શું થાય? એનો પર્યાય શબ્દ તો કે ખગહ. હવે જો આ પાઠમાં પાણી માટે કેવો શબ્દ વપરાય છે? તો એમાં આવશે તોયમ. એના પછી છે પ્રશ્ન નંબર 2. એક વાક્યનો સંસ્કૃત ભાષયા उत्तरम लिखत. एक वाक्य में संस्कृत भाषा में उत्तर लखो. तो एनी अंदर पहला प्रश्न है कानी पंच सन्नेहि सन्नेहि भवन्ति.
કઈ 5 વસ્તુઓ ધીમે ધીમે થાય છે? કાની પંચ, શનૈઃ શનૈઃ, ભવંતિ. હવે જે આ પહેલો શ્લોક હતો બરાબર, એના આધારે પ્રશ્ન છે. કઈ 5 વસ્તુઓ ધીમે ધીમે થાય છે? તો લખજો એમાં પંથાઃ, કંથાઃ, પર્વતલંઘનમ, વિદ્યા વિત્તમ ચ એતાની પંચ શનૈઃ શનૈઃ ભવંતિ. જો એનું ગુજરાતી, પંથાઃ એટલે કે રસ્તો ઓળંગવો, કંથાઃ ગોદડી સીવવી, પર્વતલંઘનમ પર્વત ઓળંગવો, વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત કરવી, વિત્તમ વિત્તમ એટલે શું થાય? ધન કમાવું. ચ એટલે કે અને આ ચ હોય એને અહીંયા લઈ શકીએ બરાબર. એતાની પંચ આ પંચ એટલે કે 5, શનૈઃ શનૈઃ ભવંતિ આ 5 વસ્તુઓ ધીમે ધીમે થાય છે. તો ગુજરાતી જોજો, રસ્તો ઓળંગવો, ગોદડી સીવવી, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન કમાવવું. આ 5 વસ્તુઓ ધીમે ધીમે થાય છે. એના પછી છે બીજો પ્રશ્ન, કીદૃશઃ તંડુલાઃ ન પ્રરોહન્તિ? કીદૃશઃ તંડુલાઃ ન પ્રરોહન્તિ? કેવા ચોખા ઉગતા નથી? તુષૈઃ પરિભ્રષ્ટા તંડુલાઃ ન પ્રરોહન્તિ. જો હવે તુષૈઃ કુશકાઓથી અથવા કુશકાઓ વડે, પરિભ્રષ્ટા છૂટા પડેલા, તંડુલાઃ એટલે કે ચોખાના દાણા, ન પ્રરોહન્તિ ઉગતા નથી. કુશકાઓથી છૂટા પડેલા ચોખાના દાણા ઉગતા નથી. અને પછી ત્રીજું છે, ખન્યમાન્ય ભૂમિ કિમ દદાતિ? ખોદવામાં આવતી જમીન અથવા તો ભૂમિ શું આપે છે? ખન્યમાના ભૂમિ કિમ દદાતિ? ખોદવામાં આવતી જમીન શું આપે છે? તો ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. ખોદવામાં આવતી
ભૂમિ અથવા જમીન પાણી આપે છે. એના પછી છે પ્રશ્ન નંબર 4. પાત્રમ કહ નૈવ તાપયતિ. પાત્રમ કહ નૈવ તાપયતિ. પાત્રને કોણ ગરમ કરતું નથી અથવા તપાવતું નથી. શતપુત્રઃ રૂપઃ દીપઃ પાત્રમ નૈવ તાપયતિ. શતપુત્ર રૂપે રહેલો દીપક પાત્રને ગરમ કરતો નથી. એના પછી છે પ્રશ્ન નંબર 3. રેખાંકિત પદાની આદૃત્ય પ્રશ્ન વાક્યમ રચયત. કૌંસમાં આપેલા શબ્દ વડે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. હવે જો એમાં શબ્દ આપેલા છે કદા. કદા છે હંમેશા શું દર્શાવે તો કે સમય દર્શાવે. પછી એ પૂછે કહ એટલે કોણ. કિમ. કિમ એટલે શું. કિમર્થમ શા માટે. હવે જો એમ પેલું વાક્ય પૂછે ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ. આ વાક્ય આપેલું છે બરાબર. હવે જો લીટી આપી છે તોયમ શબ્દ નીચે. ખોદવામાં આવતી જમીન તોયમ એટલે કે પાણી. દદાતિ એટલે કે આપે છે. હવે આપણે લખવું હોય કે ખોદવામાં આવતી જમીન અથવા તો ભૂમિ શું આપે છે. શું માટે કેવો શબ્દ વપરાય તો કે કિમ. તો હવે આપણે વાક્ય બનાવીએ તો આમ થશે ખન્યમાના ભૂમિ તો એમની જગ્યાએ શું મુકાઈ જશે તો કે કિમ. દદાતિ એટલે કે આપે છે. એના પછી બીજું છે શતપુત્ર દ્રવ્યવાસન સમયે ચલતામ ન દતે. શતપુત્ર દ્રવ્યવાસન સમયે ચલતામ ન ધતે. શતપુત્ર દ્રવ્યવાસનના સમયે ચલિત થતો નથી. હવે અહીંયા સમય દર્શાવેલો છે બરાબર. તો શું આવશે તો સમય દર્શાવતી હંમેશા શબ્દ કેવો આવે કદા. તો હવે લખવું હોય તો શતપુત્ર કદા ચલતામ ન ધતે. શતપુત્ર ક્યારે ચલિત થતો નથી. એના પછી ત્રીજું છે
एक पक्षो विहगः न प्रयाति। एक पक्षो विहगः न प्रयाति। હવે માં લીટી આપી છે વિહગઃ, એક પક્ષો, એક પાંખ વાળું, વિહગઃ એટલે કે પક્ષી, ન પ્રયાતિ ઉડી શકતું નથી। વિહગ કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, કોઈ વસ્તુ હોય, પ્રાણી પક્ષી હોય, કોણ ઉડી શકતું નથી એમ કહીએ ત્યાં શું થશે કે વિહગ શબ્દની જગ્યાએ શું આવી જશે તો કે કહ। તો હવે લખવું હોય તો આમ થશે એક પક્ષો વિહગ એની જગ્યાએ તો કે કહ ન પ્રયાતિ। એક પાંખ વાળું કોણ ઉડી શકતું નથી, બરાબર। હવે એના પછી છે પ્રશ્ન નંબર 4, વર્ગ સહિતમ अनुनासिक पदम लिखत। હવે એના વર્ગ છે, હવે કલમ ખોરી આપણે લીખાતા, 8માં શીખાતા, 9માં શીખાતા શરૂઆતમાં, બરાબર। હવે કોઈ પણ શબ્દ છે કયા વર્ગની અંદરનો સમાવેશ થાય છે એ આપણને ક્યારે ખબર પડે કે જે તમે કલમ ખોરી વ્યવસ્થિત શીખા હોય ત્યારે, બરાબર। હવે એમાં જોઈએ તો કે કલમ ખોરી લખતા તેમાં ક, ખ, ગ, ઘ, અન 5 જે અક્ષર હતા એનો શું હતો તો કે સમૂહ દર્શાવેલો હતો, બરાબર। એમાં વર્ગ અને અનુનાસિક અક્ષરમાં કોનો સમાવેશ થાય આપણે લખેલું હતું। તો એમાં સૌથી પહેલો શબ્દ આપેલો છે લંઘનમ। લંઘનમ શબ્દ આપ્યો હોય કે જે શબ્દ હોય છે એના પછીનો જે અક્ષર આવે છે લંઘનમ, બરાબર। અહીંયા લ ની પાછળ કયો અક્ષર આવે છે તો કે ઘ, તો ઘ નો સમાવેશ તેમાં થાય તો કે ક, ખ, ગ, ઘ, અન। તો એની અંદર વર્ગ કયો આવે તો કે ક વર્ગ આવશે। કયો વર્ગ આવશે તો કે ક વર્ગ। હવે અનુનાસિક ની અંદર કોનો સમાવેશ થાય તો કે અંગ, બરાબર। આ વર્ગ છે અને આ શું છે તો કે અનુનાસિક અક્ષર, બરાબર। લંઘનમ છે, ફરી વખત કહું છું, લંઘનમ શબ્દ આપેલો હોય કે જે અક્ષર પર અનુસ્વાર આપેલો હોય એના પછીનો અક્ષર જોવાનો, બરાબર। તો આ ઘ આપેલો છે તો ઘનો સમાવેશ શેમાં થાય તો કે વર્ગ, પેલો વર્ગ છે ક, ખ, ગ ને ઘ। તો ક છે એની અંદર છે આ ઘનો સમાવેશ થાય છે તો વર્ગની અંદર શું આવશે તો કે ક, અનુનાસિકમાં શું આવશે તો કે અંગ, બરાબર। એના પછી બીજું આપ્યું છે પંચ શબ્દ આપેલો છે। હવે અનુસ્વાર કોની ઉપર છે પ ઉપર, એના પછીનો અક્ષર તો કે ચ। હવે ચ છે તો એ કયા વર્ગની અંદર આવશે તો કે ચ, છ, જ, ઝ ને ઝંગ। તો ચ છે એ ચ વર્ગમાં સમાવેશ થશે, બરાબર। અને અહીંયા શું થશે તો કે ઝંગ શબ્દ આવશે અનુનાસિકની અંદર, બરાબર। એના પછી ત્રીજું છે બંધુ શબ્દ આપેલો છે, અનુસ્વાર કોના ઉપર છે બ ઉપર, એના પછીનો અક્ષર તો કે ધ। હવે અહીંયા ત, થ, દ, ધ અને ન, તો ત વર્ગની અંદર સમાવેશ થશે આ બંધુ શબ્દનો। હવે અહીંયા વર્ગ કયો આવશે અનુનાસિક અક્ષર કે ત, થ, દ, ધ અને ન। ન છે શું છે અનુનાસિક અક્ષર। પછી છે ચોથું તંદુલહ શબ્દ આપેલો છે, અનુસ્વાર કોના ઉપર છે તો કે ત ઉપર, અને બાજુનો અક્ષર તો કે ડ। હવે ડ નો શેની અંદર સમાવેશ થાય તો કે ટ, ઠ, ડ, ઢ અને હ। તો ટ છે શું છે તો કે વર્ગ છે, બરાબર। અનુનાસિક અક્ષરની અંદર શું આવશે તો કે ટ, ઠ, ડ, ઢ અને હ। હ છે શું છે તો કે અનુનાસિક અક્ષર। 5 ના જે સમૂહ આપેલા હોય છે એમાં વર્ગ અને અનુનાસિક અક્ષર આપેલા હોય છે। હવે આગળના લેક્ચરની અંદર, બરાબર, છે સ્વાધ્યાય છે કેવું છે તો કે અધૂરું છે, એથી શરૂઆત છે ફરી વખત થશે।